અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં ધોરણ 3માં અભ્યાસ કરતી 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ફરિયાદ મુજબ ગામના જ એક શખ્સે બાળકીને લલચાવી ફોસલાવી નજીકના જંગલ વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે। પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું। સમગ્ર મામલે પોલીસે પોસ્કો એક્ટ સહિત દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અને આ બનાવ અનુસંધાને જે આરોપી છે એના વિરુદ્ધમાં બીએનએસ અને પોક્સો એક્ટની કલમો નીચે દુષ્કર્મનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવેલી છે। આ જે આરોપી છે એને આજથી 2 વર્ષ અગાઉ પણ એક અન્ય મહિલા હતી એની સાથે દુષ્કર્મ કરેલું, જે અંગે એની ધરપકડ કરવામાં આવેલી હતી। જે ગુનાના કામે આ આરોપી જામીન ઉપર હતો। આ જે આરોપી વિરુદ્ધ અગાઉમાં જે ગુનો દાખલ થયેલો છે એ ગુનાના કામે એના જામીન રદ કરાવવા માટે પોલીસ દ્વારા ઘટિત કાર્યવાહી કરવામાં આવશે અને આરોપી વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે।